નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુજેટા પ્રાથમિક શાળા સીઆરસી વજીરિયા જયેશ કુમાર કે બારિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પાછા એક નવા જ પ્રકરણ સાથે પાછા ભેગા થયા છે, બરાબર। આપણું પ્રકરણનું નામ છે ઘન અને ઘનમૂળ। આ પ્રકરણ તમે જુઓ ને, એકદમ સહેલામાં સહેલું પ્રકરણ એટલે ઘન અને ઘનમૂળ, બરાબર। જે રીતે આપણે વર્ગ અને વર્ગમૂળ આની અગાઉનું પ્રકરણ એટલે પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ શીખાતા, એની જેવું સેમ જ આ પ્રકરણ છે ઘન અને ઘનમૂળ। વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ। વર્ગ અને વર્ગમૂળની અંદર આપણે વર્ગ શોધવા માટે પેલું ખબર તમને અવિભાજ્ય અવયવો પાડીને બે ની જોડી બનાવતા હતા। હવે આની અંદર આપણે કેટલાની જોડી બનાવવાની છે? 3 ની જોડી બનાવવાની છે। કેટલાની જોડી બનાવવાની? 3 ની। વર્ગ ને વર્ગમૂળનું જ્યારે પ્રકરણ ચાલતા હતા, અવિભાજ્ય અવયવો પાડીને બે ની જોડી બનાવીએ, જ્યારે આની અંદર આપણે 3 ની જોડી બનાવવાની છે। ખાલી એટલો જ ફરક છે કે આ બંને પ્રકરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી। જો તમે વર્ગ ને વર્ગમૂળ વ્યવસ્થિત જોયું હશે તો ઘન અને ઘનમૂળ તમને આવડી ગયું એવું સમજો, બરાબર છે। ચાલો, પહેલો શબ્દ છે આપણા માટે ઘન। ઘન એટલે એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન એટલે કે ઘન સંખ્યા છે, બરાબર। એક જ સંખ્યા લેવાની, એક જ, એનો ગુણાકાર કેટલી વખત કરવાનો? 3 વખત। અને એ જે સંખ્યા મળે એ જે સંખ્યાનો શું કહેવાય? ઘન કહેવાય। અને એ જે ઘન મળે એને આપણે પૂર્ણ ઘન સંખ્યા કહીએ છીએ। હું તમને સમજાવું કે દાખલા તરીકે સમજો, દાખલા તરીકે આપણી પાસે એક મેં લીધા, એકનો કેટલી વખત ગુણાકાર કરવાનો? 3 વખત। તો જો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કેટલી વખત ગુણાકાર કર્યો? 3 વખત। એટલે 1 ની ઉપર 3, 1 ની 3 ઘાત, અથવા એને શું વંચાય? 1 નો ઘન। શું વંચાય? 1 નો ઘન। 1 એકુ 1 એકુ 1, કેટલો જવાબ આવ્યો? 1, બરાબર છે। ચલો 2 લઈએ, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર। કેટલી વખત કર્યો? તો કે 1 2 ને 3 એટલે 2 નો ઘન, 2 ની 3 ઘાત એટલે 2 ની 3 ઘાત ને શું કહેવાય? 2 નો ઘન। 2 નો ઘન કેટલો થાય? તો કે 2 દુના 4। આ રીતે જો ગણતરી કઈ રીતે કરવાની તે તમને કહું। 2 નો ઘડિયો 2 સુધી બોલવાનો, 2 એકુ 2, 2 દુ 4, પછી શું કરવાનું? 4 નો ઘડિયો બોલવાનો, 4 દુના 8। આવી ગયો? તો 2 નો ઘન કેટલો? તો કે 8, બરાબર છે? યાદ રહ્યું? 2 નો ઘન કેટલો? તો કે 8। 2 દુના 4, 4 દુના 8, 8 શું થયો? તો કે 2 નો ઘન, બરાબર છે? ક્લિયર આટલું? હવે તમે જુઓ, આપણે વાત કરીએ અહીં, આ બાજુ આવી જઈએ। ચલો આપણે 1 લીધો, સંખ્યા આપણે 1 લીધી, એને મારે ઘન કરવો છે, એટલે ઘન કરવો હોય તો કેટલી વખત ગુણાકાર કરવાનો? 3 વખત। 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1 કેટલી વાર છે? 3 વાર, એટલે 1 નો ઘન તો કે 1, બરાબર। ચલો 2 લીધા, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 કેટલી વાર? 3, એટલે 2 નો ઘન તો કે 8। હવે 8 કઈ રીતે થયો તે શીખવાનું તમને। જો 2 નો ઘડિયો 2 સુધી બોલો, 2 દુ 4, 4 દુ 8, આવી ગયા? તો 2 નો ઘન કેટલો થયો? તો કે 8। એ જ પ્રમાણે આપણે 3 ની વાત કરીએ તો જો 3 નું જુઓ, 3 નો ગુણાકાર 3 વખત, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તો તમે જુઓ 3 તારી 9, 9 તારી 27, તો 3 નો ઘન કેટલો થાય? તો કે 27। 4 લઈએ, 4 નો ગુણાકાર કેટલી વખત? 3 વખત, 1 2 ને 3, બરાબર। 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 4 નો ઘન, 4 નો ઘન કેટલો થાય? 64। કઈ રીતે? 4 નો ઘડિયો 4 સુધી બોલો, 4 ચોક 16, 16 નો ઘડિયો 4 સુધી બોલો, 16 ચોક 64, બરાબર। 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 નો ઘન 125, 5 પાછું 25, 25 પંચે 125। 6 નો ઘન, 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 6 નો ઘન કેટલો? 216। 7 નો, 7 ગુણ્યા 7 ગુણ્યા 7, 7 નો ઘન કેટલો? તો કે 343। 8 નો ઘન એટલે 8 ગુણ્યા 8 ગુણ્યા 8, 8 નો ઘન કેટલો? તો કે 512, બરાબર છે।
9 9 નો ગુણાકાર 3 વખત 9 ગુણ્યા 9 ગુણ્યા 9 એટલે 9 નો ઘન 9 કેટલી વખત ગુણ્યા તો કે 3 વખત 9 નો ઘન કેટલો 729 બરાબર 10 નો ઘન તો કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 10 ની 3 ઘાત એટલે 10 નો ઘન કેટલો થયો 1000 બરાબર છે તો આ સંખ્યા 1 નો ઘન 1 2 નો ઘન 8 3 નો ઘન 27 4 નો ઘન 64 5 નો ઘન 125 6 નો ઘન 216 7 નો ઘન 343 8 નો ઘન 512 9 નો ઘન 729 અને 10 નો ઘન કયો તો કે 1000 હવે તમે જુઓ આ જે બધી સંખ્યાઓ છે ને 1 8 27 64 125 216 343 512 729 અને 1000 આ જે બધી સંખ્યાઓ છે એ સંખ્યાઓને આપણે પૂર્ણ ઘન સંખ્યા કહીશું આ ખાસ યાદ રાખજો આ જે બધી સંખ્યાઓ છે એ સંખ્યાઓને આપણે પૂર્ણ ઘન સંખ્યાઓ કહીશું બરાબર છે હવે પૂર્ણ ઘન સંખ્યાનો એકમ નોંધ કયો હોય તો કે 0 પણ હોય 1 પણ હોય 2 પણ હોય 3 પણ હોય 3 કઈ છે જો આયો 4 પણ હોય આયો 5 પણ હોય 6 પણ હોય આયો 7 પણ હોય 8 પણ હોય 8 આયો 9 પણ હોય તો કે આયો બરાબર છે એટલે પૂર્ણ ઘન સંખ્યાનો એકમ નોંધ 0 પણ હોય 1 હોય 2 3 4 5 6 7 8 અને 9 હોઈ શકે જ્યારે તમને ખબર આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહેતા હતા તો કે પૂર્ણ વર્ગ આગલા પ્રકરણની વાત કરીએ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમ નોંધ કયો હતો તો કે 0 હતો 1 4 5 6 અને 9 હતો આટલા જ એ પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંક હતા બરાબર કયા તો કે 0 1 4 5 6 અને 9 આટલા એકમનો અંક હોય તો જ એને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહેતા હતા પરંતુ પૂર્ણ ઘન સંખ્યાની અંદર એકમના અંક બધા જ હોય છે 0 1 2 3 4 5 6 7 8 અને 9 બરાબર છે ચાલો હવે આગળ વાત કરીએ આ પૂર્ણ ઘન સંખ્યાઓ છે ને અસંખ્ય છે આ સુધી આપણે 10 સુધી શીખ્યો હવે આપણે 11 નો ઘન 12 નો ઘન 13 નો ઘન બધાનો ઘન નીકળે એટલે પૂર્ણ ઘન સંખ્યા એ કેવી છે અસંખ્ય છે કેવી છે અસંખ્ય છે હવે આપણે વાત કરવાની છે ઘનમૂળની ઘનની વાત કરીએ હવે આપણે ઘનમૂળની તો કે આપેલી સંખ્યા જે સંખ્યાનો ઘન છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું ઘનમૂળ કહેવાય છે જો હું તમને સમજાવું કે દાખલા તરીકે આપેલી સંખ્યા કઈ છે 4 છે હવે 4 નો ઘન કરીએ તો કેટલો થાય 64 આ યાદ રાખજો છે આપેલી સંખ્યા કઈ છે આપણી 4 હવે 4 નો ઘન કરીએ એટલે 4 નો ગુણાકાર 3 વખત કરો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 4 ચોક 16 ને 16 ચોક 64 તો 64 થયા બરાબર છે તો 64 શું થયું તો કે 4 નો ઘન હવે તમને કોઈ એવું પૂછે કે ચાલો 64 નું ઘનમૂળ કેટલું તો આપણે એ વિચારવાનું કે કઈ સંખ્યાનો મેં 3 વખત ગુણાકાર કર્યો તો મને 64 મળ્યા તો કે 4 તો 64 નું ઘનમૂળ કેટલું થયું 4 ખબર પડી ગઈ ચાલો ફરી 5 છે 5 નો મને કોઈ ઘન પૂછે આ ખાસ યાદ રાખજો 5 નો મને કોઈ ઘન પૂછે તો મારે શું કરવાનું તો કે 5 નો ગુણાકાર મારે 3 વખત કરવાનો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 તો પાછું 25 25 125 હવે મને કોઈ એવું પૂછ્યું કે 125 નું ઘનમૂળ શોધો તો મારે વિચારવાનું કે 125 છે તો કઈ સંખ્યાનો મેં 3 વખત ગુણાકાર કર્યો તો મને 125 મળ્યા તો કે 5 નો તો 125 નું ઘનમૂળ કેટલું થયું તો કે 5 ક્લિયર ચાલો આગળ ઘનમૂળને દર્શાવવા માટે આ રીતની નિશાની હોય છે આમ વર્ગમૂળની એના ઉપર 3 મૂકી દેવાના ખબર તમને આપણે વર્ગમૂળની નિશાની આ રીતે દર્શાવતા વર્ગમૂળ દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવીએ વર્ગમૂળ પણ શું કરવાનું વર્ગમૂળની જે નિશાની છે એની ઉપર અહીં શું મૂકી દેવાના 3 તો આ આનો સંકેત છે ઘનમૂળનો આ ખાસ આપણે યાદ રાખવાનું છે બરાબર દાખલા તરીકે ચાલો સમજો મારે 8 નું ઘનમૂળ શોધવું છે તો ઘનમૂળમાં મારે કેટલા મૂકી દેવાના આવી નિશાની પાડવાની ઘનમૂળમાં મારે 8 મૂકવાના
ચાલો 8 નું ઘનમૂળ કેટલું તમારે વિચારવાનું કે કઈ સંખ્યાનો મેં 3 વખત ગુણાકાર કર્યો તો મને 8 મળ્યા તો કે 2 2 દુના 4 દુના 8 એટલે 2 નો ગુણાકાર કર્યો તો 2 શું થયું 8 નું ઘનમૂળ ક્લિયર ચાલો હવે આ ખાસ કોઈ પણ એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા અને બેકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા મળે સમજો તમને કહું આ એકી સંખ્યા છે એકી સંખ્યા એટલે કઈ કઈ અને બેકી કઈ ફરી હું તમને સમજાવી દઉં કે 2 2 માં 2 ઉમેરો 4 4 માં 2 ઉમેરો 6 6 માં 2 ઉમેરો 8 10 12 2 2 ઉમેરતા જાઓ 2 માં 2 2 ઉમેરતા બધી બેકી સંખ્યા 2 4 6 8 10 12 14 16 18 બરાબર એ સિવાય કઈ હોય છે 1 3 5 7 9 એ એકી સંખ્યાઓ છે હવે એકી સંખ્યાનો આપણે ઘન શોધીએ ને તો એકી સંખ્યા જ મળે જો 1 એનો ઘન શોધીએ તો 1 એ પણ એકી સંખ્યા 3 એનો આપણે ઘન કરીએ તો એ જે ઘન મળે છે 27 તો એની એકમનો અંક કયો છે 7 એ પણ એકી સંખ્યા 5 એનો ઘન 125 એકમનો અંક 5 છે એ પણ એકી સંખ્યા 7 એકમનો અંક 3 છે એ પણ એકી સંખ્યા 9 એકમનો અંક 9 છે એ પણ એકી સંખ્યા જ્યારે બેકીની વાત કરીએ 2 છે એકમનો અંક 8 એટલે એ પણ બેકી સંખ્યા 4 એકમનો અંક 4 એ પણ બેકી સંખ્યા 6 બરાબર એનો ઘન કરો તો એકમનો અંક 6 એ પણ બેકી સંખ્યા એટલે કોઈ પણ એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા અને બેકી સંખ્યાનો ઘન આપણને બેકી સંખ્યા મળે છે આ ખાસ યાદ રાખવાનું છે બીજું પૂર્ણ ઘન ઋણ સંખ્યાનું ઘન ફળ આપણને કયું મળે છે ઋણ સંખ્યા જ મળે છે બરાબર એટલે કે કોઈ પણ પૂર્ણ ઘન સંખ્યા હોય એને ઋણ સંખ્યા હોય અને એનું આપણે ઘન કરવો હોય તો આપણને ઋણ સંખ્યા જ મળે છે બરાબર છે જો બતાવું તમને -2 ગુણ્યા -2 ગુણ્યા -2 બરાબર આ કોનો ઘન કર્યો આપણે -2 નો ઘન અહીં તમે જો 2 દુના 4 ઓછા ઓછા વત્તા અહીં -2 4 દુના 8 વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા આપણને જવાબ પેલો મળ્યો ઋણ બરાબર એટલે કોઈ પણ ઋણ સંખ્યાનો તમે ઘન કરો તો તમને ઋણ સંખ્યા જ મળે છે બરાબર છે આ ખાસ આપણે યાદ રાખવાનું છે ચાલો હવે અહીંથી હું તમને બતાવું કે સમજો 1 છે તો 1 નો ઘન કેટલો થયો 1 તો એનું ઘન મૂળ કેટલું થાય આપણે ઘનમૂળ પણ સાથે શોધી કાઢીએ જો બરાબર 1 છે તો 1 નું ઘનમૂળ 1 નું ઘનમૂળ કેટલું થાય તો કે 1 બરાબર છે 1 શું થયો ઘન હવે 1 નું ઘનમૂળ કેટલું થાય તો કે 1 એ જ પ્રમાણે 8 નું ઘનમૂળ કેટલું થાય તો કે 8 કઈ સંખ્યાનો ગુણાકાર કર્યો તો આપણે 3 વખત તો કે 2 નો તો કે 8 નું ઘનમૂળ 2 એ જ પ્રમાણે 27 ચાલો 27 નું ઘનમૂળ કયું તો કે 3 કઈ સંખ્યાનો 3 વખત ગુણાકાર કર્યો તો કે 3 નો બરાબર છે ચાલો 64 કઈ સંખ્યાનો 3 વખત ગુણાકાર કર્યો તો કે 4 125 125 નું ઘનમૂળ કેટલું તો કે 5 216 એનું ઘનમૂળ તો કે કઈ સંખ્યાનો 3 વખત ગુણાકાર કર્યો તો કે 6 નો તો 216 નું ઘનમૂળ કેટલું તો કે 6 343 એનો કેટલો 7 512 512 નું ઘનમૂળ કેટલું થાય તો કે 8 પછી જો 9 729 નું ઘનમૂળ કેટલું થાય તો કે 9 9 નો 3 વખત ગુણાકાર કરવાથી આપણને 729 મળ્યા છે એ રીતે 1000 નું ઘનમૂળ કેટલું થાય તો કે 10 10 નો 3 વખત ગુણાકાર કરો તમે તો તમને 1000 મળે છે અને 1000 નું ઘનમૂળ કેટલું 10 હવે 10 ની અંદર તમે જુઓ જ્યારે કોઈ પણ એકમનો અંકની અંદર એક અંક જો કોઈ પણ સંખ્યાની પાછળ એક 0 હોય કોઈ પણ સંખ્યાની પાછળ એક 0 હોય
અને એનો તમે ઘન કરો તો પાછળ તમને 3 0 મળે છે. જો 10 છે તો 1000 મળ્યું, પાછળ કેટલા 0 મળ્યા? 3 0. એ જ રીતે અહીં જો 2 0 હોય તો તમને 6 0 મળે છે, ડબલ થઈ જાય. કઈ રીતે બતાવું? જો સમજો કે 100 નો ઘન મને કોઈ કીધો છે, 100 નો ઘન શોધો, તો હું આવું કરીશ 100 ગુણ્યા 100 ગુણ્યા 100. ચાલો 1 એકુ 1 એકુ 1 કેટલા મીંડા? 1 2 3 4 5 ને 6 થઈ ગયા. એટલે અહીં 2 0 હોય અને તમે ઘન કરો તો અહીં પાછળ તમને 6 0 મળે, અને 1 0 હોય અને ઘન કરો તો તમને 3 0 મળે છે. બરાબર છે? ચાલો એ જ રીતે આપણે વર્ગમાં પણ જોયું હતું કે ભાઈ 1 0 હોય તો 2 0 મળે, અને 2 0 હોય તો 4 0 મળે, અને 3 0 હોય તો 6 0 આપણને મળે છે. બરાબર છે? ચાલો હવે આપણે એક પેટર્ન જોઈએ. પાઠ્યપુસ્તકની અંદર આપણને એક પેટર્ન આપેલી છે, હું તમને બતાવી દઉં. તમે પણ તમારું પાઠ્યપુસ્તક છે ને ખુલ્લું રાખજો. એક આપણને એક આવી પેટર્ન આપેલી છે. જો એકી સંખ્યાઓનો સરવાળો. કઈ સંખ્યાનો સરવાળો? એકી સંખ્યા. હવે આપણને ખબર છે એકી સંખ્યાઓ કઈ કઈ? તો કે 1 3 5 7 9 11 13 15 17 19 21 23 આ બધી એકી સંખ્યાઓ છે. બરાબર છે? હવે એકી સંખ્યાનો આપણને સરવાળો કીધો છે. તો જો 1 છે તો 1 નો મેં સરવાળો કરો. 1 ખાલી 1 જ લો બરાબર 1 નો ઘન. 1 બરાબર 1 નો ઘન. હવે 1 નો ઘન હું કરું ને 1 ગુણ્યા 1 ગુણ્યા 1 મને જવાબ કેટલો મળે? 1. બરાબર છે? ચાલો હવે 1 પછી બીજી કઈ સંખ્યાઓ આવે છે? તો કે 2 લઉં. એક સંખ્યા લીધી, હવે 2 લઉં. કઈ લઉં? 3 અને 5. તો 3 વત્તા 5. 3 5 ને 3 કેટલા થયા? 8. બરાબર? 8 એક નો ઘન છે, ખબર તમને? 2 નો ઘન. ચાલો હવે મેં 2 લીધી ને, હવે 3 લઉં. 7 વત્તા 9 વત્તા 11. 11 માં 9 ઉમેરો એટલે 20. 20 ને 7 27. 27 એ કોનો ઘન છે? તો કે 3 નો ઘન. આટલી લીધી. હવે હું 4 સંખ્યા લઉં. આ 3 ને 4. તો કે 13 વત્તા 15 વત્તા 17 વત્તા 19. આ બધાનો હું સરવાળો કરી દઉં છું. તો 9 ને 7 16, 16 ને 21, 21 ને 4 24, 3 4 5 ને 6 64. 64 કોનો ઘન છે? તો કે 4 નો ઘન. બરાબર? ચાલો એની પછીની સંખ્યા આપણી પાસે લેવી તો લેવાય. જો 25 27 29. બરાબર છે? હવે તમે જો આ 5 સંખ્યાનો સરવાળો કરો. 21 વત્તા 23 વત્તા 25 વત્તા 27 વત્તા 29. આપણે સંખ્યાઓ કેવી લેવાની? ક્રમિક લેવાની. ક્રમિક એકી સંખ્યાઓ લેવાની. 1 પછી 2 લેવાની, 3 લેવાની, 4 લેવાની, 5 લેવાની. બરાબર? આ બધાનો આપણે સરવાળો કરીએ. સમજો કે 20 ને 20 40 60 80 ને 100. આ 20 20 વાળા કેટલા છે? 100 છે. આ ગણી નાખીએ આપણે. 9 ને 16, 16 ને 21, 22 23 24 ને 25, 125. 5 નો ઘન. તો તમે જો અહીં આપણે એક સંખ્યા લીધી, પછી 2 લીધી, 3 લીધી, 4 લીધી અને 5 લીધી. આ પણ ક્રમમાં ચાલ્યું. જો 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન. બરાબર છે? આ જ રીતે તમારે પેટર્ન આગળ ચલાવવી તો ચલાવી શકો છો. હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 7.1 ની વાત કરીશું. સ્વાધ્યાય 7.1 ની અંદર
આપણે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી એના દાખલા આપણે ગણવાના છે, બરાબર છે? તો આ પ્રાથમિક માહિતી પછી આપણે હવે સ્વાધ્યાય 7.1 ની આપણે શરૂઆત કરીશું. પરંતુ જ્યારે તમે આ વિડીયો જોયા પછી ફરી તમે જ્યારે નેક્સ્ટ એની અંદર વિડીયોની અંદર આવો તો તમારે શું કરવાનું છે તે પણ તમને કામ આપી દઉં. 2 ની ચાવી, 3 ની ચાવી અને 5 ની ચાવી. 2 નો ઘડિયો, 3 નો ઘડિયો, 5 નો ઘડિયો, 7 નો ઘડિયો, બરાબર છે? અને આપણો પેલો ક્રમ વર્ગ ને વર્ગમૂળમાં આપણે શીખાતા 2 પછી 3 ભાગ ચાલવાનો, 3 પછી 4, 4 પછી 5, 5 પછી 7, એ ક્રમ યાદ કરી લેવાનો છે, બરાબર છે? ચાવીઓ ખાસ તૈયાર કરીને તમે સ્વાધ્યાય 7.1 જ્યારે હું ચલવું ત્યારે તે વખતે તમારે આવવાનું છે. ચાવી તમારે ખાસ જોઈ લેવાની છે, એટલી તૈયાર કરીને નેક્સ્ટ વિડીયોની અંદર તમારે આવવાનું છે, બરાબર? નેક્સ્ટ વિડીયો જ્યારે હું બનાવીશ એ વખતે તમને ચાવી ખબર હોવી જોઈએ. ફરી તમને કહું 2 ની ચાવી, 3 ની ચાવી ને 5 ની ચાવી, બરાબર છે? આ ચાવી તમને યાદ હોવી જોઈએ. 2 નો ઘડિયો, 3 નો ઘડિયો, 5 નો ઘડિયો, આ ઘડિયા પણ તમારે પાક્કા હોવા જોઈએ કે જેથી આપણને અવિભાજ્ય અવયવો પાડવાની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે નહીં. ચાલો, ઓકે, બાય.